નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત અને હું છું આપની સાથે હિનલ। સુરેન્દ્રનગર ખાતે 2 મે 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું સંબોધનનું આયોજન કરાયું છે। ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા, તો તંત્ર દ્વારા 1100થી વધુ પોલીસ કર્મીઓ વડાપ્રધાનના બંદોબસ્તમાં આજથી જ ગોઠવાઈ ગયા છે। પોલીસ અધિકારી અભય ચુડાસમાએ બંદોબસ્તમાં જોડાનાર પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી। આ સભામાં 1 લાખથી વધુ કાર્યકર્તાઓ જોડાઈ શકે છે। સુરેન્દ્રનગર લોકસભાની 7મી મેના રોજ જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે 2જી તારીખે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે ત્યારે હાલ જોવા જઈએ તો લોકસભાના જે સભાના અનુસંધાને પ્રચારની વડગમની પૂર્વ તૈયારીના ભાગરૂપે સભા સ્થળ પર જ્યારે પૂર્વ તૈયારી ચાલી રહી છે ત્યારે આપણી સાથે સુરેન્દ્રનગરના જે ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે જે હિતેન્દ્રસિંહ ચૌહાણ છે તે આપણી સાથે જોડાયા છે। એટલે ખાસ કરીને હિતેન્દ્રસિંહ જ્યારે સુરેન્દ્રનગરની અંદર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પધારી રહ્યા છે ત્યારે એમની સભાની પૂર્વ તૈયારી કેવી ચાલી છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? જ્યારથી સમાચાર મળ્યા કે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2 મેના રોજ સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે ત્યારે પ્રજાજનો અને કાર્યકર્તાઓમાં એટલો બધો ઉત્સાહ છે કે મોદી સાહેબને જોવા માટે અને એમને પીસ સાંભળવા માટે રૂબરૂથી કેવી રીતે જોઈ શકાય દૂરથી પણ એ લાવવા માટે જે અનેરો ઉત્સાહ છે, તો 1 લાખથી પણ વધારે આવવાની સંભાવના છે। એની વ્યવસ્થા પણ અમે કરવામાં આવી છે। ઉનાળાનો સમય છે તો પંખા, કુલર, ઠંડા પાણીથી લઈ એમ્બ્યુલન્સ, ORS સહિતની દરેક વ્યવસ્થા કરવામાં છે કે જે પ્રજાજનો મોદી સાહેબને સાંભળવા માટે આવે એને કોઈ ત્યાં તકલીફ ના પડે। એ ચોક્કસ જ્યારે સુરેન્દ્રનગર સભા સ્થળ ખાતે જ્યારે પીએમ મોદી સાહેબની જ્યારે સભા યોજાવાની છે ત્યારે જિલ્લા પ્રમુખ જણાવી રહ્યા છે કે ORS થી માંડી પાણીની તમામ સુવિધાઓ લોકો માટે કરવામાં આવી છે અને ખાસ પોલીસ તંત્ર દ્વારા 1000થી પણ વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર 2જી તારીખે પીએમની સભાની અંદર સુરેન્દ્રનગરના લોકો પીએમને સાંભળવા માટે થનગનાટ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે આગામી 2 મેના રોજ જૂનાગઢ ખાતે જુદી જુદી 3 લોકસભા બેઠકના ઉમેદવાર અને 1 વિધાનસભા બેઠકના ઉમેદવારનો પ્રચાર જૂનાગઢ ખાતેથી કરાશે, જેમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવારના પ્રચાર અર્થે વડાપ્રધાન જાહેર સભાને સંબોધન કરશે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટની જેતપુર, ઉપલેટા તથા અમરેલીના ધારી, લાઠી, અમરેલી વિધાનસભામાંથી કાર્યકરો ઉમટી પડશે, જેને લઈને ભાજપ દ્વારા કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો બપોરના 2 કલાકે વડાપ્રધાન જૂનાગઢ આવી પહોંચશે અને જ્યાં 40,000થી વધુ લોકો બેસી શકે તેવા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે। પીએમની જાહેર સભાને લઈને જૂનાગઢમાં ભાજપ સંગઠનની વિવિધ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। આગામી 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢ પધારી રહ્યા છે અને જે રીતે ચૂંટણીનો માહોલ છે તે જામી રહ્યો છે, જે તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે। જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીનું જે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા છે, આપણે તેમની સાથે વાત કરશું। પુનિતભાઈ, વડાપ્રધાન જૂનાગઢ આવી રહ્યા છે, કઈ રીતની વ્યવસ્થા? વિશ્વના નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જૂનાગઢ એગ્રીકલ્ચર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 તારીખે બપોરે 2 વાગે એક વિશાળ જનસભાને સંબોધવાના છે। કાર્યકર્તાઓ અને સમગ્ર જૂનાગઢમાં ઉત્સાહનું વાતાવરણ છે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને સન્માનવા માટે જૂનાગઢ 13 લોકસભાના ઉમેદવાર, પોરબંદર લોકસભા ઉમેદવાર, અમરેલી લોકસભાના ઉમેદવાર અને માણાવદર વિધાનસભાના ઉમેદવાર, ચારેય ઉમેદવારોની હાજરીમાં આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ 2 તારીખે બપોરે 2 વાગે એગ્રીકલ્ચર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે
એક વિશાળ સભાને સંબોધશે. હું જુનાગઢની જનતાને આહવાન કરું છું કે આપ પણ ખૂબ મોટી સંખ્યામાં આપ નરેન્દ્રભાઈને સાંભળવા આવશો એ ભારતીય જનતા પાર્ટી વતી આપને અપીલ કરું છું. કઈ રીતની બેઠક વ્યવસ્થા છે, કેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા? લગભગ 30 થી 40 હજારની જનસભાને આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સંબોધવાના છે. આપ જોઈ રહ્યા છો એમ ખૂબ ઉત્સાહથી કાર્યકર્તાઓ અને આગેવાનો અત્યારે કામે લાગી ચૂક્યા છે અને હું એવું માનું છું કે 30,000 તો આપણે કહી રહ્યા છે, પણ 40,000ની સંખ્યાને આરામથી થશે. જે રીતે 3 થી 4 જે લોકસભા બેઠક છે તેનો પ્રચાર છે તે અહીંથી વડાપ્રધાન છે તે લોકોને સંબોધશે અને જે રીતે જુનાગઢના જે ઉમેદવાર છે રાજેશભાઈ ચુડાસમા તેનું અને અન્ય જે પોરબંદર અને અમરેલી બેઠકના જે ઉમેદવાર છે તેમનો પ્રચાર છે તે અહીંથી કરવામાં આવશે, જેના લઈને તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2જી મેના દિવસે જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાના ભાગરૂપે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ કમર કસી રહી છે. આ દરમિયાન ગુજરાત રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડિયન પણ આજે સવારે જામનગરના મહેમાન બન્યા હતા. તેમણે પ્રદર્શન મેદાનની મુલાકાત લીધી હતી અને પોતે જ નિરીક્ષણ કર્યું હતું. તો આ વેળાએ તેઓની સાથે રાજકોટ રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવ, જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓનો વિશાળ કાફલો પ્રદર્શન ગ્રાઉન્ડના સ્થળે હાજર રહ્યો હતો અને સમગ્ર જાહેર સભાની સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. वडाप्रधान श्री 2 तारीखनी जे जामनगर में सभा है, आ सभा में આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે ને આપણે જે સ્ટેટ સીઆઈડીના જે વડા આપણા એડીજી રાજકુમાર પાંડિયન સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે वो તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે આઈજી સાહેબ પણ અહીંયા હાજર છે. મોરબી કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો. વિનોદ ચાવડાના રોડ શોમાં પહેલા ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. વિનોદ ચાવડાના રોડ શોને મોરબી શહેરના વિસ્તારમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. ઠેર ઠેર વેપારી સંગઠનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મોરબીમાં લોકસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ કરીને મોરબીના મુખ્ય માર્ગ ઉપર આ રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ જગ્યાએ વેપારી મંડળો અને અલગ અલગ સમાજના લોકો દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો આ રોડ શો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સતત કચ્છ મોરબી લોકસભાનો પ્રચાર પ્રસાર મારો ચાલી રહ્યો છે. જ્યારે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર મારો ગ્રામ્ય કક્ષાનો પ્રવાસ પૂર્ણ થયો છે. 500 કરતાં વધારે ગામડાઓ, 500 કરતાં વધારે નાની મોટી સભાઓ, કાર્યક્રમો, 500 કરતાં વધારે મંદિરો અને 15,000 કિલોમીટરનો પ્રવાસ આ પોણા 2 મહિનાની અંદર સમગ્ર કચ્છ મોરબી લોકસભામાં થયો છે. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જ્યારે એક બાદ એક વિરોધના વંટોળ સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં મેયરના વોર્ડમાં જ સમસ્યાઓના ઢગલા છે. ગત ચોમાસામાં વાળંદ સોસાયટીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારથી આ વિસ્તારમાં આવેલું તળાવ સાફ કરવાની માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 8 મહિના જેટલો સમય વીતી ગયા હોવા છતાં મેયર સહિત 4 કોર્પોરેટરો અને મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનો હલ કરી શક્યા નથી, જેથી સ્થાનિક મહિલાઓ તળાવની સફાઈ, પાણીની ગંદકી, ગટરની સફાઈ સહિતની સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે. જુનાગઢ શહેરના વોર્ડ નંબર 9 એટલે કે મેયરનો વિસ્તાર છે ને આ વિસ્તારની અંદર સમસ્યા એટલી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે તમામ મહિલાઓ છે તે એકત્રિત થયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. શા માટે મતદાન બહિષ્કારની ચીમકી લોકો પાસેથી જાણીશું. શું સમસ્યા છે બેન, કેટલા સમયથી સમસ્યા? અમારે 8 મહિના પહેલાની છે. અમે લેખિતમાં અરજી આપેલ છે પણ અમારે કોઈ કામ થયા નથી. શું સમસ્યા? સમસ્યા અમારે ગટરની છે, રોડની છે, પુલની છે, તળાવ આખું ભરાઈ ગયેલું છે, કોઈ પણ કામ થયા નથી. તળાવમાં પાણીનો જઈ શકે કોઈ નિકાલ જ નથી. ગયા વર્ષે પણ અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. અમારી આખી સોસાયટી પાણીથી ડૂબી ગઈ હતી.
કેટલી વાર રજૂઆત કરી છે? કોઈને રજૂઆતમાં મેં કોર્પોરેટરને બોલાવ્યા હતા, લેખિતમાં અરજી સોતન આપેલી છે, મોહનભાઈ ને પછી ચેતનાબેન ને બધાને લેખિતમાં મેં અરજી આપેલી છે, સોસાયટી આખા સહિત. કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોર્પોરેટરના પેટનું પાણી નથી હલતું તેમ કહી શકાય. આપણી સાથે અન્ય મહિલાઓ છે. બેન, કામગીરી નહીં થાય તો શું કરવામાં આવશે? કામગીરી નહીં થાય તો આ વખતે અમે મત કોઈ સોસાયટી વાળા સોસાયટી વાળા કોઈ પણ મત દેવા આવશું જ નહીં. કેવી તકલીફ પડે છે? કઈ રીતની મુશ્કેલી હોય છે? અમારે મુશ્કેલી એટલે બહુ પુલ તૂટી ગયું છે, આવવા જવા માટે મોટું વાહન લઈને અંદર આવવું હોય તો આવી નથી શકાતું. ઘરમાં પાણી ભરાઈ જાય છે, ખાવા પીવાની કોઈ વસ્તુ નથી રહેતી, પહેરવાના કપડા નથી રહેતા. ગયા વર્ષે આજ મુશ્કેલી હતી, તો આ વર્ષે ગટરો ભરાઈ ગઈ છે, તો કોઈ પણ અહીંયા ધ્યાન આપતું નથી. વારંવાર અરજી કરેલી છે. આપણે ફરીથી મહિલા સાથે વાત કરશું કે જેમણે જુનાગઢના મેયર છે તેમની સાથે વાત કરી હતી. આજે તમે મેયરના જે પ્રતિનિધિ છે તેમની સાથે વાત કરી હતી, શું જવાબ મળ્યો હતો તમને? એમણે એમ કીધેલું કે મેં અરજી આપેલી છે, લખિત આપી દીધું છે અને પૈસા ગ્રાન્ટ પણ પાસ કરાવી લીધી છે, તમારું કામ થઈ જશે અઠવાડિયા પછી. તો અત્યારે અમે સવારે એને ફોન કરીને કીધેલું હતું કે તમે આવજો. અત્યારે એને એવો જવાબ આપેલો કે હું મીટિંગમાં છું, અત્યારે નહીં પહોંચી શકું, પણ આવતા અઠવાડિયામાં તમારું કામ થઈ જશે. પણ આવતા અઠવાડિયામાં તો અમને ચોમાસું આંબી જાય, પછી અમારે શું કામ? અને ચૂંટણી પણ પતી જાય, પછી કોઈ જવાબ આપતા નથી. તો આ જે વાળંદ સોસાયટી વિસ્તારની મહિલાઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે અને જે રીતે ગટર, રસ્તા સહિતની જે સમસ્યા છે તેને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ મનપાના પેટનું પાણી નથી હલતું અને મહિલાઓ છે તે હવે ઉગ્ર આંદોલનની અને મતદાન બહિષ્કારની ચીમકી છે તે ઉચ્ચારી રહ્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી છે, જેથી રાજ્યમાં ચૂંટણીનો જોરદાર જંગ જામવાનો છે. માત્ર 7 દિવસ બાકી રહેતા ભાજપ કોંગ્રેસે પ્રચારનું જોર વધાર્યું છે અને જેથી ક્યાંક રેલી તો ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે રાજ્યમાં 25 બેઠકો ઉપર ચૂંટણીનો જોરદાર જંગ જામશે. તો ભાજપ માટે 5 લાખથી 25 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, તો કોંગ્રેસ માટે ખાતું ખોલવું એ સૌથી મોટો પડકાર છે. તો ચૂંટણીને લઈને પાર્ટીના દિગ્ગજ નેતાઓ પીએમ મોદી, અમિત શાહ સભાઓ અને રોડ શો કરશે, તેમજ વિપક્ષમાંથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે ઉતરશે. ત્યારે જોવાનું રહેશે કે કોણ જીતશે ગુજરાતનો ચૂંટણી જંગ. લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે. 7મી મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં પોતાની ફરજ પર હાજર રહેનારા તમામ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો અને જીઆરડીના જવાનો સહિતના સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું, જેમાં કેશોદ વહીવટીતંત્રના વિવિધ કામગીરી સબબ 1009 કર્મચારીઓ રોકાયેલા છે, જેઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કેશોદ તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં આજથી જ મતદાનનો 2 દિવસ માટે પ્રારંભ કરવામાં આવેલ છે. આજરોજ અહીંયા મતદાન મથક પર ચૂંટણી ફરજ પર રોકાયેલા તમામ કર્મચારીઓનું તાલીમ અને સાથે સાથે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન અંગેનું ફેસિલિટેશન સેન્ટર આજરોજ કાર્યરત કરવામાં આવેલ છે, જે 2 દિવસ ચાલનાર છે, જેમાં કુલ 1009 મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓ આજે તાલીમ પણ લે છે. ભાવનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી કાર્યમાં જોડાયેલ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવનગર જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આર.કે. મહેતા, અધિક કલેક્ટર ગોયાની, પુરવઠા અધિકારી પ્રજાપતિ સહિત પોલીસ કર્મી અને અન્ય કર્મચારીઓ દ્વારા સવારે મતદાન કરવામાં આવ્યું હતું. જાણો છો કે આપણે ત્યાં ચૂંટણી છે 7મી મેના રોજ યોજાવાની છે, પરંતુ અમારા જેવા જે ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીઓ છે એના માટે જે લોકો બીજે નોંધાયેલા છે મતદાર તરીકે, એ લોકોને પોસ્ટલ બેલેટથી નોંધાવવાનું એક અધિકાર ચૂંટણી પંચે આપેલો છે. એ મુજબ મેં મારો પોસ્ટલ બેલેટથી આજે વોટ રેકોર્ડ કરેલો છે અને આજે અહીંયા મતપેટીમાં નાખેલો છે. હવે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારીની પાસે આ હવે એક સ્ટેટ લેવલનો એક્સચેન્જ મેળો થશે, જે મારી જેમ અનેક લોકો આ રીતના પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. લોકસભા
ચૂંટણી 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગર, બોટાદ અને ગઢડા 7 વિધાનસભાની ચૂંટણીને લઈને જે ચૂંટણી પંચ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે ત્યારે આ ચૂંટણીની અંદર જે કર્મચારીઓ છે તે પોતાની ફરજ બજાવશે ત્યારે કર્મચારીઓના જે બેલેટ પેપરનું મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। આજરોજ જે વિરાણી જે કોલેજ છે તે આગળ તમામ જે કર્મચારીઓ છે તે સૌપ્રથમ પોતાની ટ્રેનિંગ લેશે અને પછી તેમનું જે કહી શકાય કે તેમનો મત છે તે બેલેટ પેપર દ્વારા દેવામાં આવશે। ભાવનગર કલેક્ટર સહિત જે IPS IAS અધિકારીઓ છે તે તમામ લોકોએ બેલેટ પેપરથી મતદાન કરવા પ્રારંભ કરી ચૂક્યો છે। કલેક્ટર દ્વારા પણ મતદાન કરી દેવામાં આવ્યું છે। હાલ જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે તમામ જે કર્મચારીઓ છે જે ચૂંટણીની અંદર પોતાની ફરજ બજાવશે ને ફરજ દરમિયાન જે મતદાન નથી કરી શકતા તે લોકોનું અગાઉથી જ જ્યારે ટ્રેનિંગ અને ત્યારબાદ તેમનું મત છે તે મતદાન કરવામાં આવી રહ્યું છે। હાલ જે બેલેટ પેપરનું મતદાન છે તેનો પ્રારંભ ગઈકાલથી થઈ ચૂક્યો છે। વાત કરીએ તો ગઈકાલે જે દિવસ દરમિયાન જે કર્મચારીઓ છે 1500 ઉપરના કર્મચારીઓ મતદાન કરી ચૂક્યા છે। કહી શકાય કે વર્ગ 2, 3 એમ અલગ અલગ જે રીતના વર્ગના જે કર્મચારીઓ છે તે મતદાન કરશે। IPS IAS અધિકારી સહિતના જે કર્મચારીઓ છે તે મતદાન કરી રહ્યા છે ને ચૂંટણી પૂર્વે જે કર્મચારીઓ મતદાનની અંદર પોતાની ફરજ બજાવશે તે તમામ લોકોનું મતદાન આવનારી તારીખ 28 સુધીમાં પૂર્ણ થઈ જશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે તો સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી છે। રાજકોટની મધ્ય આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે। આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે। અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ આપવો પડશે। બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ લેવામાં આવશે। અટલ સરોવર બનાવવા માટે 136 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। સુરતના ઓલપાડમાં સરસ રોડ પાસે કંપનીમાં આગ લાગી હતી। જો સમાચાર સામે આવ્યા હતા સુરતથી કંપનીમાં આગનો બનાવ બન્યો હતો તો ઓલપાડના સરસ રોડ ઉપરની ઘટના છે। કંપનીમાં આગ લાગી હતી। બપોરે શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી। ઓઇલ પ્રોસેસ કરતી કંપનીમાં આગ લાગી હતી। સુરતના ઓલપાડ સરસ રોડ ઉપર આ કંપની આવેલી છે। મદદ માટે આવેલ હાઇડ્રા મશીન અને કાર પણ બળીને ખાખ થઈ હતી તો કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો। 5 થી વધુ ફાયર ફાઇટર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો બપોરે શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। સુરતના ઓલપાડ સરસ રોડ ઉપર કંપનીમાં આગનો બનાવ બન્યો હતો। ઓઇલ પ્રોસેસ કરતી વખતે કંપનીમાં આગ લાગી હતી અને જેમાં મદદ માટે આવેલ હાઇડ્રા મશીન અને કાર પણ બળીને ખાખ થયા હતા। ઘટનાને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। 5 થી વધુ ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। તો સુરતના ઓલપાડ સરસ રોડ ઉપર કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, સુરતના ઓલપાડ સરસ રોડ ઉપર કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો, શું છે સમગ્ર વિગત? જે ઓલપાડ સરસ રોડ ઉપર જે શ્યામ એન્ટરપ્રાઇઝ ની એક કંપની હતી, ગોડાઉન હતું, એ ગોડાઉન ની અંદર બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ કોઈક કારણસર આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ લઈ જતા જે ગોડાઉન હતું એ ગોડાઉન આખું ભરકે ભર્યું હતું અને આગલા જે ગોટે ગોટા હતા એ લગભગ 10 થી 15 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની 5 ટીમ જેટલી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને 4 કલાક પછી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે કોઈ જાનહાનિના બનાવ બન્યા નથી। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર।
સુરત એસઓજીને ડ્રગ્સને મામલે મોટી સફળતા મળી છે. તો સુરતથી ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજીને મોટી સફળતા મળી છે, જે સુરતથી ડ્રગ્સનો મામલો સામે આવી રહ્યો છે. લાલગેટ લાલમિયા મસ્જિદ પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો સુરતમાં એસઓજીને ડ્રગ્સને લઈને મોટી સફળતા મળી છે. 1 કિલો એમડી ડ્રગ્સ સાથે બાઇક અને મોપેડને જપ્ત કરાયા છે. તો 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે. ડ્રગ્સ આપનાર મોહમ્મદ કાસિફ વોન્ટેડ જાહેર કરાયો છે. તો સુરત એસઓજીને મોટી સફળતા મળી છે. 1 કિલો એમડી ડ્રગ્સ સાથે બાઇક અને મોપેડને જપ્ત કર્યા છે. ડ્રગ્સ મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરાયો છે. તો બર્ગમેન અને સ્પ્લેન્ડર વાહન સહિત 1 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આરોપીઓ પોલીસને જોઈને રસ્તા ઉપર ડ્રગ્સ ફેંકીને ભાગ્યા હતા. તો સુરતનો જ મામલો પ્રકાશમાં આવ્યો છે. એસઓજીને ડ્રગ્સને લઈને મોટી સફળતા મળી છે. પોલીસે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયો છે. રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચશે તેમજ પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ પકડાયેલ આરોપી 63 જેટલા ગુનામાં વોન્ટેડ હતું. તો આરોપી અને તેની ગેંગ ગુજરાત રાજ્ય અને અલગ અલગ રાજ્યોના શહેર વિસ્તારમાં કારના કાચને તોડી અંદરથી રોકડા રૂપિયા અને બેગની ચોરી કરતા હતા. આરોપી વિરુદ્ધ સુરત સહિત ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં અને આંતરરાજ્યમાં આવેલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જેવા કે સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લામાં પણ ગુના દાખલ છે. આરોપીઓ 4 વ્હીલર કારના કાચ તોડી તેમજ એક્ટિવાની ડીકી તોડી અને રોકડા રૂપિયા સાથે લેપટોપ બેગની ચોરીને અંજામ આપતા હતા. ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે. એની સઘન પૂછપરછ કરતા આરોપી ઓછામાં 63 ગુનામાં સંડોવાયેલો છે. એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે. આ આરોપી અગાઉ 4 ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે. ભાવનગર શહેરમાં ભૂવા પડવાની અનેક ઘટનાઓ બનવા પામે છે. જોકે મોટા ભાગે ચોમાસામાં ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ શહેરના દીવડી ચોક પાસે ભર ઉનાળે ભૂવા પડવાની ઘટના જોવા મળી છે. એમાં પણ મહાનગરપાલિકાનો ડ્રેનેજ વિભાગનું પ્રેશર ટેન્કર ફસાયું હતું. આ ભૂવો એટલો મોટો પડ્યો હતો કે ટેન્કરને બહાર ખેંચવા માટે ક્રેનની જરૂર પડી હતી. તો અને એક નહીં પરંતુ 5 થી 6 મોટા ભૂવા પડવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે મહાનગરપાલિકાએ આ ભૂવા તાત્કાલિક માટી નાખી અને પૂરી દીધા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે પાણીની લાઇન અથવા તો ડ્રેનેજ લાઇન જમીનમાં લીક થઈ ગઈ છે, જેના લીધે સેપિંગ થવાના કારણે આ ભૂવો પડ્યો છે. ભૂવા પડવામાં અત્યારે ચોમાસામાં દરમિયાન જ્યારે ભૂવા પડતા હોય છે, પણ હાલ ઉનાળાની સિઝન હોય, કોઈ વરસાદી પાણી કંઈ મળતું નથી, પણ છતાંય કોઈ ડ્રેનેજ લાઇન કે વોટરની લાઇન લીકેજ હશે, જેના લીધે નીચેની માટીમાં ભીનાશ થાવેથી સેટલમેન્ટ આવ્યું હશે અને ડામર રોડ હોય એટલે તે સેટલમેન્ટ ટોપ સુધી રિફ્લેક્ટ થતું હોય છે. અને જે અન્વયે આપણે અત્યારે ત્યાં રિપેરિંગ કરી પરાજુ નાખવાનું કામગીરી, ફિલિંગ કરવાની કામગીરી શરૂ કરેલ છે તાત્કાલિક ધોરણે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.